ગાઈસ, તમે લોકો આજે વિચારતા હશે કે આ લોકો અત્યારે તૈયાર થઈને ક્યાં જાય છે, કારણ કે આજે સાગરને રજા છે ને, તો અમે અત્યારે જાય છે બહાર. ક્યાં જાય છે ને તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને આજના બ્લોગમાં બહુ જ મજા આવશે. આજે કાંઈક અલગ જ હશે. ગાઈસ, અમે અહીંયા કાશ્મીરી બાપુના મંદિરના જવાના રસ્તે અમે પૂગી ગયા છીએ. અહીંથી જંગલ વિસ્તાર, એના કારણે જો મેં ગાડી પાર્ક કરી દીધી હતી. હવે અમે અહીંથી હાલીને જાશું. જો અમે અહીંથી હાલીને નીકળી ગયા છીએ. જો હવે અમે હાલીને અહીંથી જઈએ છીએ આ રસ્તે. જો અહીં જંગલ વિસ્તાર છે સાવ. અહીંયા આવો આમ જ્યારે તમને ક્યારેક અહીં છે ને સિંહ દીપડાને એવું બધું રસ્તામાં જોવા મળતું. એના કારણે તમારે 5 વાગ્યા સુધીમાં ઘરે પાછું આવી જવાનું હોય છે. અહીંયા છે ને રસ્તા એટલા બધી આડાઓડા હોય છે ને, પાણા ને એવું બધું હોય છે ને, તો બહુ ધ્યાન રાખીને ચાલી શકો છો. અહીંથી જ્યારે ચોમાસું હોય ને ત્યારે ગિરનાર ઉપરથી બધું પાણી ઉતરીને અહીંથી નીકળે છે. તમે જોઈ શકો છો આ રસ્તો કેવો સુમસામ હોય છે. ઘણી માણસો આવે છે અને અત્યારે ઉનાળાના લીધે બહુ ઓછા દેખાય છે બધા માણસો. પણ આમ જંગલ વિસ્તારમાં અંદર ઠંડક હોય છે, જે આપણે બારોબાર જેટલો તાપ લાગે એટલો અહીંયા ન લાગે. આપણે જવું છે ગાડી લેવા, તો અહીંયા પાણી ને એવું નથી, તો આપણી ગાડી નીકળી જશે. જો અહીંયા રસ્તો અહીંયા થોડુંક અહીંયા પાણી ભર્યું હોય ને એના કારણે ગાડી ના જાય. પણ આ ઉનાળાના કારણે જો પાણી સુકાઈ ગયું છે, તો અમે એવું વિચારીએ છીએ કે એટલો રસ્તો હાલવો નહીં, એને અમે ગાડી લઈને જાય. જો અત્યારે એ લોકો ગાડી લેવા ગયા છે ને, અમે અહીંયા રાહ જોઈએ છે. જો અત્યારે એ લોકો ગાડી લઈને આવી ગયા છે. હવે અમે આ ગાડીમાં જઈશું. જોઈ લો તમે અહીંનો રસ્તો કેવો છે અને લાંબો રસ્તો છે. એટલે અમે વિચાર કર્યો કે અહીંયા પાણી ભરેલું નથી ને, તો એના કારણે અમે ગાડી લઈને જ જાય. અત્યારે જો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ. અને જો પાછળ પણ અમારી એક જ ગાડી આવે છે. જોઈ લો અહીંયા ઘણા માણસો હાલીને પણ જાય છે અને ઘણા માણસો ગાડી લઈને જાય છે. જોઈ લો રસ્તો નાનો અને બહુ જ ઢોરાવાળો છે. જો હવે અમે કાશ્મીરી બાપુના મંદિરે પૂગી ગયા છીએ. જો અહીંયા બધા ઊભા છે. હવે અમે અંદર દર્શન કરવા જઈએ છીએ. થાકી ગયો તું? હેમ આવ્યો? થાકી ગયો? તું હાલે ને આવ્યો તો થાકી ગયો? તું તો ગાડીમાં આવ્યો હે? થાનું તો થાકી ગઈ હે? જો એ શરમાઈ ગઈ. જો માયું તો થાકી ગયો છે. જો અત્યારે જો સૂઈ ગયો છે કે બહુ થાકી ગયો. ગાડીમાં આવ્યો ને તો એ થાકી ગયો છે માયું. હવે અમે જાય છે અંદર, તો તમને અંદરનો સીન બતાવશું અમે અંદર કેવું બધું છે. અને જ્યાં શૂટ નહીં કરવા દે ત્યાંનું શૂટિંગ નહીં લઈએ અમે. તો જોઈ લો અહીંથી બધા ઉપર આવે છે અને અહીંયા એક નાનકડું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાના છે. અને હજી આપણે ઉપર જવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા એક બિલાડી આવી છે. કેવી રમત કરે છે માયુ સાથે. જો અત્યારે માયું નહીં કે મને કે બિલાડી આપો ને આપો. અહીંયા બધા જે અહીંયા માણસો આવ્યા જ નથી, બિલાડીને રમાડે જ હતી કે મને બિલાડી જોઈને એની મમ્મી આગળ જો અત્યારે રડે છે. અત્યારે નાના છોકરા છે ને તે બિલાડીને મૂકતા જ નથી. રમાડ આખી બિલાડીને ગળતી. જો વાંદરો ગાડી ઉપર બેઠો ને, જો નાસ્તો નાખ્યો તો એ નાસ્તો ખાવા આવ્યો છે વાંદરો.
જો હાથમાં લેતો નથી, જો વાંદરો નીચેથી ખાય છે પણ હાથમાંથી લેતો નથી. અહીંયા માણસો બહુ ઝાઝા છે ને એના કારણે છે ને વાંદરા ઉપરથી નીચે આવતા નથી. જો બાકી અહીંયા વાંદરા બહુ જ હોય, તમારા હાથમાંથી પણ નાસ્તો લઈ જાય. અત્યારે જો ઉપર બેઠા છે. જો અત્યારે વાંદરો લેવા આવ્યો છે. જો નક્કી ના કહેવાય ક્યારે ફોન લઈને વયા જાય ને, હાથમાંથી ગમે એ વસ્તુ ચોટી લે. તો કેવા ખાય છે વાંદરા. તો અત્યારે ગાંઠિયા હતા ને અમારી આગળ નાસ્તો હતો, પણ અહીંયા જમવાનું ઉપર હતું ને એના કારણ કે મારા નાસ્તો અહીંયા પડ્યો હતો જ. તો મેં કીધું વાંદરાને દઈ દઈએ. તો તે જો વાંદરા ઉપરથી અહીંયા આવ્યા, પણ જો આ વાંદરા નથી ઉતરતા નીચે. કેટલો બોલાવે છે પણ ઉતરતું જ નથી વાંદરા. તો અહીંયા બધા બેઠા જ ને એના કારણે કોઈ વાંદરા નીચે નથી આવતા. જો ઉપર ચડી ગયો વાંદરો, નીચે ઉપર એના બચ્ચા માટે લઈ જાય. જો બીજો ઉતરો કે હવે કે આ લોકો કંઈ કરતા નથી કે એટલે આપણે નીચે જઈને ખાઈ લઈએ. તો કેવી રીતના ઉતરે છે. ત્રીજો વાંદરો પણ ઉતરો આ બધાનો જોઈને કે આ બધાને કંઈ કરતા નથી આ લોકો, એટલે જો આ લોકો વાંદરા જો એક તો ગાડી ઉપર ચડી ગયા. જો કેવી રીતના બેઠો, જો પડતો રહી ગયો વાંદરો. આવીને જો પાછા અહીંયા બધા બેઠા છે. જો અહીંયા બીજા માણસો પણ બેઠા છે. જો ઠંડો પવન ખાય છે. જો વાંદરાને નાસ્તો કરાવ્યો ને હવે પછી અમે થોડીક વાર પછી આપણે નીકળીએ, ગાડી લઈને નીકળીએ છીએ. જો આ લોકોએ ગાડી કાઢે ને જો અમારી ગાડીને કાઢે છે. તો હવે આપણે નીકળી જાય અહીંથી હવે, કારણ કે અહીંયા છે ને જંગલ વિસ્તાર છે ને એના કારણે રાતે મોડે સુધી અહીંયા નથી રહેવા દેતા. 5 વાગ્યા પહેલાં અહીંથી તમારે નીકળી જવાનું છે. અત્યારે હવે અમે નીકળીએ છીએ.